મિત્રો આ છે પોદાર માર્કેટ ને પોદાર માર્કેટમાં જ્યારે પાણી આવતું હતું ને એ નજારો છે આ. અને જોવો ને તો થોડું થોડું પાણી પણ આવી ગયું છે અને બધા એનો સામાન બહાર કાઢી રહ્યા છે. અને જો બગીચામાંથી કેટલું ધોધમાર પાણી આવે છે. વરસાદ એટલો પડ્યો ને ધોધમાર પાણી આવે છે. અને જો આ છે ઉપલા માળે પણ એટલું પાણી આવી ગયું હતું મિત્રો, કારણ કે સાઈડમાંથી પાણી આવે. અને જો અહીંયા અંદર પણ એટલું પાણી ગળી ગયું છે અને નીચેના માળ ડૂબવા મળ્યા છે. અને બધાએ થોડો થોડો સામાન ફેરવે છે. તો ચાલો આપણે હવે હું તમને પોદાર માર્કેટનો બધો નજારો બતાવું અને કઈ રીતનું પાણી ભરાણું, કેમ પાણી ખાલી કરવાનું છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ પોદાર માર્કેટ. અને જે આ બધા માળ જે નીચેના તમને દેખાય છે ને, એ બધા માળ ડૂબી જતા અને માણસોનું બહુ જ નુકસાન થયું છે મિત્રો. બહુ દુઃખની વાત છે, કારણ કે આખા માળ ડૂબી જતા નીચેના કમસે કમ 100 થી દુકાનો બધી નીચે ડૂબી ગઈ હતી. અને જો આ કેટલું માણસો છે. અને જો આખા પોદાર માર્કેટમાં ઠેઠ સુધી માળ જે બોડિયા સુધી પાણી અડી ગયું હતું. બહુ જ પાણી આવ્યું હતું ધોમ. અને બધા માણસ પાણી કાઢે છે, ત્યારે મોટર લાવ્યા છે અને કાયગા પાણી બહાર કાઢે છે. જેમ પાણી બહાર નીકળશે એમ બધી દુકાનો ખુલે અને અંદર સામાન કેટલોક પલળી ગયો છે, કેટલું નુકસાન થયું છે. નુકસાન તો બહુ ઝાઝું થયું છે, કારણ કે મોબાઈલ રહ્યા એટલે મોબાઈલ તો હોય જ. 10-20 હજારના મોબાઈલ એવા તો ઝાઝા બધા મોબાઈલ હશે, આઈફોન હશે, એરબડ મોંઘા બ્લૂટૂથ મોંઘી પાવર બેગું, બહુ ઝાઝું બધું હોય છે. અને બધા જો અત્યારે માણસ અમુક જોવા આવ્યા છે કે કેટલું પાણી ભરાણું છે. અને આ બધા દુકાનવાળા છે અહીંયા બહાર ઊભા છે, કારણ કે એની દુકાન તો હવે ડૂબી ગઈ છે. અને પોદાર માર્કેટ આ મોટામાં મોટી માર્કેટ છે સુરતની અંદર. અને એમાં ધોધમાર પાણી જોવો તમે જોઈ શકો છો કેટલું પાણી ભર્યું છે. અને નીચે એટલું પાણી છે અને પાર્કિંગમાં મિત્રો ગાડીઓ જાજી બધી પડી છે, ગાડીઓ જાજી બધી પલળી ગઈ છે. અને હવે મોટર લાવ્યા છે, એક મોટર આ બાજુ છે અને બહુ મોટરમાં પાણી નીકળ્યું છે, ઘા પાણી ખાલી કરે છે. જેમ ખાલી થતું જશે એમ દુકાનમાંથી પાણી નીચે ઉતરતું જશે. અને જો આ બધા દુકાનના બધા ભાઈઓ છે અને બધા પાણી ખાલી કરે છે. મ્યુનિસિપાલિટીવાળા આવ્યા છે અને પાણી ખાલી કરે છે. અને આ બધા જોવે છે, જો એટલું પાણી તો ખાલી થઈ ગયું છે, થોડું પાણી ખાલી કર્યું છે. અને હજી તો મિત્રો બહુ ઝાઝું પાણી છે, કમસે કમ 1.5 દિવસ તો લાગી જ જાય પાણી કાઢવા માટે, કારણ કે આ પાણી થોડું એમ ખાલી થાય. અને ઝાઝી બધી મોટરો લાવ્યા છે. અને જો બધા મિત્રો ઊભા છે, મોબાઈલની દુકાનવાળા બધા મિત્રો. અને આ બાજુ બીજી 3-4 મોટરો ચાલુ કરી છે અને બધા પાણી કાઢે છે બહાર. ઓલી બાજુ એક મોટર ને બીજી 3-4 મોટર આ બાજુ, એમ કરીને 500 મોટરથી પાણી કાઢે છે. પણ મિત્રો આખું કવડું પાર્કિંગ છે અને નીચેથી 100 થી 150 દુકાનો છે. પાર્કિંગમાં તો કેટલું થાય, બહુ પાણી કાઢે છે. આખો દિવસ પાણી કાઢ્યું છે. અને આ છે મિત્રો રાતનો નજારો. રાતના અત્યારે 11 વાગી ગયા છે, તો હજી અડધી દુકાનો દેખાણી છે. તમે વિચાર કરો કેટલું પાણી ભરાણું હોય છે. અને જો આ બધા દુકાનવાળા એ ઊભા છે કે હવે ક્યારે પાણી ખાલી થાય અને ક્યારે આપણે દુકાનની અંદર જઈએ અને કેટલોક સામાન બગડ્યો છે એ બધું જોઈએ હવે. અને જો આ મિત્રો પાણી ખાલી થતાં જ આ દુકાનની અંદરનો નજારો છે, તમે જોઈ શકો છો કેટલું બધું સામાન પલળી ગયો છે. બધા એરબોડ છે, પાવર બેગ છે, બ્લૂટૂથ છે, અમુક મોબાઈલ છે. બહુ જ લાખો રૂપિયાનું મિત્રો નુકસાન થયું છે. બધાનો સામાન ગણીએ તો કેટલો થાય. જો આ બધાનો સામાન પલળી ગયો છે. અને એમાં ઇલેક્ટ્રિક વસ્તુ વધારે છે, કારણ કે એ તો પછી કંઈ હાજી થવાની છે નહીં. જો કેટલા બધા પાવર બેગ છે અને આ બ્લૂટૂથ છે મિત્રો, દાદા બધા કેટલા બધા મોબાઈલ કવર છે, બધું જ પલળીને પૂરું થઈ ગયું છે મિત્રો. જો આ બધા મોબાઈલ હતા, ઉપર સ્ક્રીન ગ્લાસ હતા, ટેબલ હતા, મોંઘા ફોન હતા, બધું જ પલળીને પૂરું થઈ ગયું છે. જો આ બધું કેટલો બધો કચરો છે મિત્રો, બધું પલળી ગયું, કાંઈ હાજું નથી રહ્યું. વિચાર કરો કેટલું પાણી આવ્યું છે. આ બધા એના ગ્લાસ બધું બગડી ગયું છે. તો આ બધું બહુ નુકસાન થયું છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલું પલળી ગયું છે. જો આ બધા આમાં ગોતે છે કે કાંઈ ખારી વસ્તુ વધી હોય તો સારું એમ, પણ આમાં તો મિત્રો કાંઈ વધે તો નહીં, કારણ કે કેટલું બધું પલળી ગયું છે. જો આ બધું અંદર જોવે છે, ત્યારે રાતના 11 વાગે દુકાન બધી 11 વાગે પાણી ખાલી થયું મિત્રો. જો કેટલું બધું પલળી ગયું છે બધું. અને આ છે મિત્રો સેમસંગ A36નો ફોન. અને જુઓ તમે એકદમ બિલકુલ ચાલુ કન્ડિશનમાં મળી આવ્યો છે, કારણ કે 1.5 દિવસ પાણીમાં રહેવા છતાંય ફોન ચાલુ છે. તો આ છે મિત્રો સેમસંગનો પાવર, કાંઈ ઘટે નહીં. અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.